મદદગાર પકડાયો છે। 15 થી વધુ સાથે લગ્ન કરનાર ચાંદનીને તેણે મદદ કરી હતી। પોલીસે નોટરી ભીમજી ચૌહાણને પણ ઝડપી પાડ્યો। ખોટા દસ્તાવેજો ઊભા કરવામાં તેણે મદદગારી કરી હતી। પાયલ યાદવ જોડાઈ ગયા છે। પાયલ, કઈ રીતે તેની મદદ કરી હતી? ચોક્કસ બહુચરાજીના પોલીસ જે સ્ટેશને જે લૂંટેરી દુલ્હનનો આંતરિક જિલ્લાનો જે ટોળકીનો પર્દાફાશ કર્યો છે તેના મામલે લૂંટેરી દુલ્હન કેસમાં વધુ એકની ધરપકડ કરવામાં આવી છે। બહુચરાજી પોલીસે ભીમજી ચૌહાણ નામના નોટરી જેને કરી આપી હતી તેને અટક કર્યો છે। નોટરી વકીલે ખોટા દસ્તાવેજો ઉભા કરવામાં આવી હતી તેમાં તેમની મદદગારી કરી હતી। જ્યારે મુખ્ય આરોપી ચાંદનીએ રાજ્યભરમાં 15 થી વધુ યુવકો સાથે લગ્ન કર્યા છે। લગ્નના 4 દિવસ બાદ પિતાની બીમારીનું બહાનું બનાવીને આ દુલ્હન જે છે તે ફરાર થઈ જતી હતી અને દાગીના અને રોકડ લઈને ફરાર થઈ જતી હતી। અમદાવાદના શુભમ અને જયમાળી મેરેજ બ્યુરોની પણ આમાં મદદથી ચાલતું હોવાનું પણ કૌભાંડ સામે આવ્યું છે, જેમાં છૂટાછેડા માંગતા પીડિતોને બલાત્કારના ખોટા કેસમાં ફસાવી તેવી ધમકી આપતી હતી અને તોડ કરવામાં આવતો હતો। જ્યારે દુલ્હન ચાંદની, તેની માતા દલાલ રાજેશ અને અન્ય મહિલા સહિત 4 આરોપીઓ પોલીસની ગિરફ્તમાં છે અને અત્યારે હાલમાં જે ભીમજી છે તેની પણ અટકાયત કરવામાં આવી છે। આભાર તમામ વિગતો માટે। અમરેલીના સાંસદ